અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની રથયાત્રાની ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથના રથો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, ત્યારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર અત્યારે ઉમટતું પણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રથયાત્રા દરમિયાન ભક્તોએ ભગવાન જગન્નાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પણ વ્યક્ત કરી છે। અમદાવાદમાં ભક્તો સાથે ખાસ સંવાદ, જાણો રથયાત્રાનો અનોખો અનુભવ। રથયાત્રાના રૂટ પર ભક્તો સાથે સીધી જ મુલાકાત અને ખાસ ચર્ચા થઈ, જ્યારે ભક્તોએ રથયાત્રાના આધ્યાત્મિકના અનુભવો જે છે તે પણ જણાવ્યા છે। ત્યારે સ્ક્રીન પર પહેલા તો આપને એ દ્રશ્યો દેખાતા હશે કે જે અવનવા કરતબો સાથે ભગવાન જગન્નાથ કે જેની એ રથયાત્રા છે ને વધારે આકર્ષણનું કેન્દ્ર બનાવતા એ કરતબબાજો જોવા મળી રહ્યા છે, અને એ કરતબબાજોને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો જે છે તે એકઠા થતા હોય છે। હવે આ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે એ આકાશી દ્રશ્યો છે। એ આકાશી દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે શેરીઓ ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં માત્ર લોકો જ લોકો એટલે કે ભક્તો જ જોવા મળી રહ્યા છે, અને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાની અંદર ઉત્સાહભેર ભાગ લેતા પણ જોવા મળી રહ્યા છે। ભગવાન જગન્નાથની યાત્રા હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। દ્રશ્યો બતાવી રહ્યા છે કે નાસિક પુલ ચાલી રહ્યા છે, સાથે સાથે જે અખાડાઓ છે એ અખાડાઓનું પણ પ્રદર્શન થઈ રહ્યું છે। અહીંયા આપણે જે મીડિયા જોઈશું અખાડાના જે પહેલવાનો છે, પહેલવાનો અહીંયા મોટી સંખ્યાની અંદર રહીને જે પોતાનું શક્તિ પ્રદર્શન છે, શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, તેમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। શું નામ છે આપનું? વિક્કી 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 કયા અખાડાથી છો? 14 નંબરનો અખાડો। 14 નંબરનો અખાડો। કેટલા ટાઈમથી બોડી બિલ્ડિંગ કરો? 10-12 વર્ષ જેવું થયું છે। બરાબર નાનો હતો ત્યારથી કરું છું। બરાબર। રથયાત્રાની અંદર ભાગ લઈને કેવું લાગે છે? વર્ષો જૂની પરંપરા છે, એમાં ભાગ લેવો જોઈએ એવું અનિવાર્ય લાગે છે। બરાબર। અને શક્તિ પ્રદર્શન આપનું જે શરીર કસીલું છે એનું શક્તિ પ્રદર્શન કરો છો, કેવું લાગી રહ્યું છે રથયાત્રા? નિયમિત વ્યાયામ અને શિસ્તબદ્ધતાથી જે તાલીમ લેવામાં આવે છે અખાડામાં એ અમે આજના યુવાનોને શું કહેવા માંગો છો તમારે જેવું શરીર કરવું હોય તો? દરેક યુવાનોને એ જ અપીલ છે કે નિયમિત વ્યાયામ કરો અને ખૂબ જ વાંચન કરો અને આપણું ભવિષ્ય ઉજળું બનાવો। કેવું આવે છે સરદાર? ક્યાંથી આવ્યા છો બેન? ભાઈ અમે દોલતખાના રબારી વાસમાંથી આવ્યા છીએ। હા। અમે અહીંયા જ રહેવાસી છીએ। અમે જગન્નાથની રથયાત્રા જોવા માટે આવ્યા છીએ। કેવું લાગે છે જગન્નાથની યાત્રાની જગન્નાથની રથયાત્રા જોઈને બહુ મજા આવે છે, ખૂબ મજા કરી અમે। બેન તમારું શું કહેવું છે? અમને બી બહુ મજા આવે છે। દર વર્ષે અમે લોકો રથયાત્રા જોવા માટે આવીએ છીએ। દર સાલ આવીએ છીએ। કેટલા પરિવારને કેટલા સભ્યો સાથે આવ્યા? અમે 5 પરિવાર સાથે આવેલા છે। બરાબર। અને જગન્નાથની યાત્રાની અંદર અમને આનંદ કેવો આવી રહ્યો છે? અમને ખૂબ મજા આવે છે જગન્નાથ ભગવાનની જોડે તો ભાઈ અમે સુરતથી આવેલા, બહુ જ મજા આવે છે। સુરતથી કોની સાથે આવ્યા છો? 4 જણ આવેલા છે। બરાબર। આખો સમગ્ર પરિવાર આવ્યો છો સ્પેશિયલ સુરતથી જગન્નાથની યાત્રા જોવા માટે? હા, બહુ જ સરસ લાગે છે। બહુ જ સરસ લાગે છે। તો જે રીતના જે શ્રદ્ધાળુઓ છે, શ્રદ્ધાળુઓની અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જે અખાડાઓ છે, બાળકો પણ અખાડાની મજા માણી રહ્યા છે, અને ભગવાન જગન્નાથની નગર યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। અમદાવાદથી મહર્ષ ઉપાધ્યાય, ન્યૂઝ રૂમ ગુજરાત। અમારા ત્યાં 19 વર્ષથી રસોડાનું આયોજન થાય છે, અને અહીંયા 10 થી 12 હજાર માણસ ભોજન પ્રસાદી લે છે। કદાચ એનાથી વધારે લેતા હશે। અહીંયા અમારા પ્રસાદીમાં બુંદી, ફૂલવડી, પૂરી, શાકનું આયોજન હોય છે। આજનો કેવો માહોલ છે? આજનો બહુ ભક્તિમય માહોલ છે। બધા પ્રસાદી લેવા દર વર્ષે જે અહીંયા લે છે, અહીંયા જ પ્રસાદી લેવા આવતા હોય છે, અને અંદર આપણો વિશાળ જગ્યા છે, એ શાંતિથી બેસીને બધા ભોજન પ્રસાદી લઈ શકે છે। સરસપુરની અંદર અમે ઊભા છે, અને વહેલી સવારથી જેમ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ વહેલી સવારથી જે લોકો છે એ ભગવાનના દર્શન માટે જે છે એ રાહ જોઈ રહ્યા છે। આજે ભગવાન સ્વયં જે છે એ નગરની યાત્રાએ જે નીકળ્યા છે, અને સરસપુરની અંદર જે વહેલી સવારથી જે છે એ ભક્તિમય માહોલ જે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો એ સરસપુરનો માહોલ છે। તમામ જે બાળકો છે, યુવતીઓ છે, બહેનો છે, વૃદ્ધ છે, મહિલાઓ છે, તમામ જે લોકો છે વહેલી સવારથી છે એ ભગવાનના દર્શન માટેની જે આતુરતાથી જે છે એ રાહ જોઈ રહ્યા છે, અને થોડી જ ક્ષણોની અંદર ભગવાન સ્વયં જે છે એ સરસપુરની અંદર પહોંચવાના છે, અને તમામ જે લોકો છે એ દર્શન કરી અને ધન્યતા અનુભવશે। આવી જ અપડેટ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત,
આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો એ તમામ જે લોકો છે અખાડાવાળા જે યુવાનો છે એ અલગ અલગ જે કરતબો કરી રહ્યા છે અને જે પોતાની જે એવી જે કૃતિ છે એ અર્પણ કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જે જોઈ શકો છો આવી જ જે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અલગ અલગ જે અખાડાના જે લોકો છે એ પણ જે છે એ પોતાની કરતબો છે એ પોતાની જે અલગ અલગ પ્રકારે જે છે એ રજૂ કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જે સીધા છે એ જોઈ શકો છો ભગવાનને ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારે જે છે ભગવાનને પ્રસન્ન કરવા માટેના જે છે એ પ્રયત્નો ચાલી રહ્યા છે. ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ. સરસપુર રથયાત્રાનું જેમ ટ્રકો જેમ આવી રહી છે ગુજરાતે આવી છે ત્યારબાદ હવે અલગ અલગ પ્રકારના અખાડાઓ જે છે પોલીસ કર્મી સાથે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, કોઈને પણ હાનિ ન પહોંચે તે પ્રકારે અલગ અલગ અખાડાવાળા જે છે અહીં આગળ આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ અખાડા નંબર 4 જે પોતાની સાથે નાસિકની જોર સાથે લોકોની અંદર પણ એટલો ઉત્સાહ છે, લોકો ઝૂમી રહ્યા છે અને આજે નાસિક સાથે અખાડા નંબર 4 સરસપુરની અંદર આવી રહ્યું છે અને ધીરે ધીરે લોકોની અંદર ઉલ્લાસ મસ્તીનો આનંદ છે. તમે જોઈ શકો છો કે સવારથી ચાલુ છે અને હજુ પણ કન્ટિન્યુ એ લોકોનું ચાલુ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.